સાજી સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર। આજે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન શાનથી 115મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળ્યો। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર, વડોદરા। श्री विठ्ठलनाथ भगवान की जय। आज देवपोढ़ी एकादशी निमित्ते विठ्ठलनाथजीनो 215मो वरघोड़ो शहरना राजमार्गों पर हवे थोड़ी ज वार में दर्शन आपवा माटे निकळशे। शुरुआत में तो गायकवाड़ परिवार आवशे, भगवानना दर्शन करशे, पूजन अर्चन आरती करशे, त्यारबाद वरघोड़ाने प्रस्थान करावशे। भगवान आ पालखी में बिराजमान थईने बहार जशे अने सोना चांदीना रथ में बिराजमान थई ने भक्तों ने दर्शन आपवा माटे निकळशे। पछी राखो ने याद। सर सयाजीराव गायकवाड़े बनावेलो आ मंदिर ज्यारथी आनी स्थापना थई त्यारथी राज परिवारनो घरानाना एक व्यक्ति, बे व्यक्ति, त्रण व्यक्ति सौथी पहला ज्यारे विठ्ठलनाथजीनो वरघोड़ो निकळे त्यारे ए पोते आवीने पूजा करे अने पछी भगवान वडोदरा नगरजनों ने दर्शन आपवा माटे निकळे छे। वडोदरा शहर सुख शांति रहे, समृद्धि वधे अने वडोदरा शहर खूब आगळ वधे ए आश्रय थी सर सयाजीराव गायकवाड़े आ मंदिर स्थापना करेली। आज पण राजमाता अने एमना परिवारना लोको आया, पूजा अर्चना थई अने पूजा अर्चना पछी आज वरघोड़ो निकळ्यो छे। हूँ भगवान थी प्रार्थना करूँ कि हे भगवान आ वंश परंपरागत चालती जे आपणी वरघोड़ो छे विठ्ठलनाथजीनो એ ચાલતો રહે, રાજ પરિવારના ઘરાનાના લોકો આવતા રહે, આરતી કરે, દર્શન કરે ને આ વિઠ્ઠલનાથ ભગવાન આ વડોદરા શહેરને આશીર્વાદ આપે, આ વડોદરા શહેર ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું। આજે આષાઢી એકાદશી દિવસના દિવસે વિઠ્ઠલનાથ ભગવાનનું પાલકી રથ નીકળે છે। હું બધા ભક્તોને शुभेच्छा मोकलूँ छूँ। विठ्ठलनाथ भगवान सर्वेने आशीर्वाद आपे, अपना शहर में सुख शांति रहे हेज भगवान की प्रार्थना है अने बधा भक्तों माटे हूँ आशीर्वाद ने प्रार्थना करूँ छूँ। वडोदरा शहर ए गुजरात राज्यનું सांस्कृतिक पाटनगर है। वडोदरा में जे प्रकारे धार्मिक तहेवारों उजवणी थाय छे कदाच समग्र गुजरात में तो समग्र देश में कोई जग्या पर आ प्रकारना उत्सव जोवा मळता नथी। त्यारे આજનો આ વરઘોડો છેલ્લા 215 વર્ષથી આ વરઘોડાની શરૂઆત થઈ છે અને આજે પણ આ વરઘોડામાં રાજમાતા ખુદ અહીંયા પધાર્યા છે। વરઘોડાનું મહત્વ એટલા માટે છે કારણ કે આજે દેવઉઠી 11 છે। વડોદરા શહેરમાં એને ફુગ્ગા 11 તરીકે પણ ઉજવવામાં આવે છે। દેવપોઢી 11 છે જેને ફુગ્ગા 11 તરીકે પણ ઉજવવામાં આવે છે। આજના દિવસથી હિન્દુ ધર્મ પ્રમાણે સારા કાર્યો કરવાના એ પ્રતિબંધ હોવાથી
બધા જ લોકોએ ઉપવાસ કરવા, અનુષ્ઠાન કરવા, ભગવાનની ભક્તિ કરવી, તે પ્રકારનું એક નવું જ વાતાવરણ ચાતુર્માસ નિમિત્તે બનતું હોય છે. નાની દીકરીઓ માટે આજથી ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે. ત્યારે આ 4 મહિનાના સમયગાળામાં સૌથી વધારે મહત્ત્વની જો કોઈ બાબત હોય તો એક પાણી અને પાણીથી થતા રોગો છે, અને બીજું વાણી અને એને કારણે થતા એકબીજા સાથેના સંબંધો છે. તો પાણી અને વાણી આ બંને ઉપર જેનો સૌથી વધારે પ્રભાવ રહ્યો છે એવા 4 મહિનાના સમયગાળા દરમિયાનમાં ભગવાનના માધ્યમથી વડોદરા શહેરના દરેકે દરેક વ્યક્તિનું સ્વસ્થ રહે અને દરેક વ્યક્તિ એ પોતે ધાર્મિક પરંપરાથી જીવી શકે એવી ભગવાનના માધ્યમથી સૌને પ્રાર્થના કરું છું.